B87ની અંદર અમારા તમામ વ્યુઅર્સોનું સ્વાગત છે। હું તમારો સાથી તમારો મિત્ર જિગ્નેશ ગોર। આજે અમે દ્વારકા કચેરીની અંદર આવ્યા છે। એની અંદર અમારી સાથે વકીલ સાથી મિત્રો પણ છે ને વારંવાર જનતાનો એવો આક્ષેપ છે કે દ્વારકાની અંદર જે સર્કલ ઓફિસર છે એ હાજર રહેતા નહીં ને આજે તમે આ જોઈ રહો એ બધી ખુરશીઓ છે, બધી ખુરશીઓ ખાલી પડી છે। હાલ અત્યારે 1 વાગવા આવ્યો છે છતાં પણ એક પણ સર્કલ ઓફિસર હાજર નથી। વારંવાર દ્વારકાની જનતા અહીં પોતાના કામ માટે આવતી હોય છે અને ધક્કા ખાઈને પાછા જતા હોય છે। સર્કલ ઓફિસરનું મુખ્ય કામ એવું હોય છે કે પ્રમાણિત નકલોને પ્રમાણિત કરવાની હોય છે, નોંધોને પ્રમાણિત કરવાની હોય છે। પણ હાલ વારંવાર જે ગામડાનો જે પબ્લિકો છે, જે શહેરના પોતાના કામ માટે આવેલા લોકો છે, બહાર લાઈનોમાં ઊભા થઈ રહ્યા હોય છે, પણ છતાં પણ અધિકારીઓ ના હોવાના કારણે એ લોકો ધક્કા ખાતા હોય છે। આજે સાહેબ તમારું નામ શું છે? બોલો દશરથ। તમે અહીં આપલો છો? હા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો? તમારું નામ શું? દશરથ। એટલે મેડમ તમને કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા છે, સરકારી કર્મચારી નહીં તમે? કોન્ટ્રાક્ટમાં છો? ક્યાં બેસો? તમે આજે રેકોર્ડિંગ કામ કરી શકો? હું પટાવાળામાં છો? ઓકે, અમને એવું કેવું છે કે અમે આ એક સર્કલ ઓફિસર રોજ કેટલા વાગે આવે છે? એ ફિલ્ડમાં ગયા છે, આવે છે ખરા પણ ફિલ્ડમાં ગયા। કઈ જગ્યા પર ફિલ્ડમાં કેવી માહિતી આપી? સરગવાળા ગયા। સરગવાળા ગયા છે। આ લોકો જે પબ્લિક કહે છે કે વારંવાર અમે અહીં ધક્કા ખાઈએ છીએ, પણ સર્કલ ઓફિસર હોતા નહીં અથવા લેટ આવે છે, વાત સાચી છે? પણ વાત સાચી, પણ કેવું આપણે ફિલ્ડમાં આવે એટલે બપોરે આવે, ફિલ્ડમાં જાય છે। એવું છે, રોજ ફિલ્ડમાં જાય છે પછી બપોર પછી આવે? આ સાહેબનું એવું કેવું છે કે સર્કલ ઓફિસર રોજ ફિલ્ડમાં જાય છે અને બપોર પછી આવે છે। આજે આપણી સાથે વકીલ સાથી મિત્રો છે, એ એમના પણ ઘણા પ્રશ્નો છે, એમની પણ વાત સાંભળીએ। ભાઈ, સર્કલ ઓફિસર દેસાઈ એ લગભગ 4 વાગ્યા પછી જ આવે છે અને મય આવતા બી નથી। આ એમનું ટેબલ ખાલી જ હોય અને આવે ત્યારે કોઈ અરજદાર જો એમને મળવા ના ગયા હોય તો એમની નોંધ ના મંજૂર થાય। હું મારી પોતાની વાત કરું, મારે એક વારસઈની નોંધ હતી। વારસઈની નોંધ કરવા માટે મેં આપ્યું જરૂરી તમામ પુરાવા સાથે। હવે એ વારસઈની નોંધમાં 7/12ની અંદર નામદાર કોર્ટે 8/5 એટલે કે વચગાળાનો મનાઈ હુકમ આપેલો। એ વચગાળાના મનાઈ હુકમમાં એવું હોય કે દાવો ચાલે ત્યાં સુધી એ વચગાળાનો મનાઈ હુકમ હોય। એ પછી એનો મનાઈ હુકમ જ્યારે દાવો પૂરો થઈ જાય, આખરી નિર્ણય આવે, તો એ આખરી નિર્ણયના આધીન વચગાળાનો મનાઈ હુકમ રદ થઈ જાય આપોઆપ। સર્કલ ઓફિસરનું કહેવું એવું હતું કે તમે મનાઈ હુકમ ઉઠાવવાનો કોર્ટમાંથી હુકમ લાવો, આવી કોઈ જોગવાઈ કાયદામાં છે નહીં। એટલે મેં એમને વિનંતી કરી કે સાહેબ આ છે એની નોંધ પડેલી છે વચગાળાના મનાઈ હુકમની। વચગાળાના મનાઈ હુકમની નોંધની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ દાવાનો આખરી નિર્ણય આવે ત્યાં સુધી નો મનાઈ હુકમ છે। એટલે અને આ તારીખે આ દાવો ચાલી ગયો, એટલે એ દાવો ચાલી ગયો એટલે મનાઈ હુકમ આપોઆપ ઉઠી ગયો કહેવાય। અને 2019માં આ બીજી એક વારસઈની નોંધ થયેલી છે એ બતાવી, તેમ છતાં તેમણે મારી નોંધ ના મંજૂર કરી, એટલે કે મારા અરજદારની હવે અરજદાર 2 વર્ષ સુધી ઉપર ધક્કા ખાશે। સાહેબ, હુકમ ઉઠાવવાનો એવો કોઈ કાયદો છે? ના, એવો કોઈ કાયદો નહીં। સ્પષ્ટ નામદાર કોર્ટ, દીવાની કોર્ટ હુકમ કરે તો એની અંદર સ્પષ્ટ લખેલું હોય કે ભાઈ વચગાળાનો મનાઈ હુકમ આખરી દાવાનો નિર્ણય આવે ત્યાં સુધી જ હોય। આખરી હુકમ થઈ ગયા પછી એની અંદર મનાઈ હુકમ હોય નહીં, પૂરો થઈ જાય। તમારું એવું કેવું છે કે જે દ્વારકા કચેરીના જે સર્કલ ઓફિસર બેસે છે, પોતાની મનમાની ચલાવે છે? હા, મનમાની ચલાવે છે ને કોર્ટમાંથી હુકમ લાવવાનું કહે છે, એટલે કોર્ટમાંથી એવો હુકમ મળે નહીં, એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી। મતલબ કોર્ટનું જે ઓર્ડર છે એને પણ સ્વીકારતા નહીં? એમ? હા, કોર્ટના હુકમને સ્વીકારતા નથી। કોર્ટનો હુકમ હોય, કોર્ટે ડેક્લેરેશન કરેલું હોય કે ભાઈ આ વ્યક્તિને માલિક ઠરાવવામાં આવે છે, તેમ છતાં અહીં આગળ આ દ્વારકા ઈ-ધરા કેન્દ્રમાં બીજા હકમાં નોંધ પાડવામાં આવે છે। ખરેખર એ પ્રથમ હકમાં નોંધ પડવી જોઈએ। અને પબ્લિક થાકી ગયેલી છે એટલે એ કોઈ એમની સામે કોર્ટમાં જતું નથી, નહીંતર આમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય। આનીથી આપણે વસ્તુ સમજી શકીએ કે દ્વારકાની જનતા તથા સામાન્ય લોકો અને વકીલો ઘણા સર્કલ ઓફિસરથી કંટાળી ગયા છે। જલ્દથી જલ્દ આનો નિકાલ આવે એવી તમામની રજૂઆત છે। જય ભારત। બોલો, તમારું નામ શું? ચંદુભાઈ વેગડા, વ્યવસાયથી? વકીલાત। શું પ્રશ્ન છે, તમે કેમ મારી અહીંયા આવ્યા?
મારે એક નોંધ મંજૂર કરાવવાની હતી એટલા આવ્યો તો કેમ ના થઈ? હતો એ સાહેબ છે નહીં. જોયું તમે જે કે સાહેબ શ્રી પોતે પણ એક નોંધ મંજૂર કરવા માટે આવ્યા હતા, પણ સર્કલ ઓફિસર ના હોવાથી એ પણ ધક્કો ખાઈ રહ્યા છે. તો આવું ક્યાં વારંવાર તમને જોવા મળે છે? અગાઉ પણ મારું થયેલું છે. અગાઉ મારે 4-5 નોંધો નામંજૂર થયેલી છે. કયા કારણોસર એવું કંઈ? બસ કંઈ બોજાનું કંઈક કારણ કાઢીને નોંધ નામંજૂર કરે છે. અને જ્યારે તમે અહીં આવો છો હા. એ પ્રશ્ન હલ કરવા માટે, જે ક્વેરી છે એને સોલ્વ કરવા માટે, તો સર્કલ ઓફિસર હાજર નહીં હોતા એવું હોય થાય. ના હોય એવું બધું બની